Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 1, સજીવોમાં પ્રજનન, Lecture number 8, the last lecture of this topic for NCERT textbook. આપણે આના લગતા બીજા પણ ડિટેલમાં જો પોઈન્ટ કરવાના છે એના માટેનું આપણે આગળ લેક્ચર જોઈશું, પણ તમારી NCERT ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આ લાસ્ટ લેક્ચર જોઈ રહ્યા છીએ. જો કેટલું સિમ્પલ અને સરળ ટોપિક છે, આખો બહુ ઇઝીલી ઘણા બધા MCQ સાથે આખો ટોપિક આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. ચલો તો પહેલાં આપણે પશ્વફલન ઘટના એનો સેકન્ડ પાર્ટ ભ્રૂણ જનન અથવા ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એના વિશેની માહિતી આ લેક્ચરમાં મેળવીશું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 15 પર આ ટોપિક તમને આપ્યું છે. ભ્રૂણ જનન ટોપિક નંબર 1.2.3.2. ભ્રૂણ જનન એટલે શું? માત્ર ભ્રૂણ જનન વિશેની માહિતી પૂછે છે તો અહીંથી સ્ટાર્ટ કરવાની છે. તમને યુગ્મનજના નિર્માણ વિશેની માહિતી પૂછે તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે ટોપિક જોયો તો યુગ્મનજ એ સમજાવવાનો છે. પરંતુ જો તમને પશ્વફલન ઘટનાઓ સમજાવવાનું કહે તો તમારે બંને ટોપિક યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ જનન વિશે બંને માહિતી આપવી જરૂરી છે. ચલો, ભ્રૂણ જનન શું છે? યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા એને ભ્રૂણ જનન કહેવાય. આગળ પણ આપણે જોયું હતું કે એકકીય હોય કે દ્વિકીય કોઈ એક કોષ જેને કહેવાય યુગ્મનજ, કે એમાંથી આગળ જતાં સજીવમાં નવા દેહનું નિર્માણ થાય. એમાં કોષ વિભાજન થાય પહેલાં, અને કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય. કોષ વિભાજન એ પ્રક્રિયા છે કે જેના દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય, બરાબર છે. અને ત્યારબાદ એમાં કોષ વિભેદન થાય. આ સ્ટેપ પણ યાદ રાખજો. કોષ વિભેદન એટલે આ જે કોષો બન્યા છે, ચલો આ યુગ્મનજ હશે. જો આગળ જ વાત કરી કે જો એકકીય દેહ બનાવવાનો હશે તો એમાં કોષ વિભાજન અર્ધીકરણ પ્રકારે થશે, અને જો દ્વિકીય દેહ બનાવવાનો હશે તો એમાં કોષ વિભાજન સંભાજન પ્રકારે થશે. એ મેં તમને લાસ્ટ ટોપિકમાં માહિતી આપી દીધેલી છે, અહીંયા દર્શાવેલું નથી પણ ધ્યાન રાખજો. પરંતુ યુગ્મનજમાં કોષ વિભાજન થાય. ધારો કે આ 2N છે અને આપણે ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરી રહ્યા છીએ, માનવીની વાત કરી છે, તો આ બધા કોષો 2N બને. કોષ વિભેદન એટલે શું? કોષ વિભેદન એ અંગજનનની પ્રક્રિયા છે. આમાંથી ચોક્કસ કોષો ભેગા મળી અને પેશીમાંથી આગળ અંગ, બરાબર. ઇન શોર્ટ, કોષ વિભેદન એટલે કે કોષોનું ચોક્કસ કાર્ય કરવા માટે ભેગું થવું. ચોક્કસ કાર્ય કરવા માટે કોષો ભેગા થયા અને જે બનાવી એને આપણે શું કહીશું? પેશી કહીશું, બરાબર છે. આગળ જતાં પેશીઓ ભેગી થઈ અને અંગોનું નિર્માણ થાય. અંગો ભેગા થઈ અને વિવિધ અંગતંત્રો બનાવે, અને વિવિધ અંગતંત્રો ધરાવતો નવો સજીવ કે નવા દેહનું શું થાય? નિર્માણ થાય, બરાબર છે. આ વસ્તુ આપણે તમને જે ટેક્સ્ટબુકમાં ટોપિક આપ્યો છે સમજાવવાનું, પણ ખાસ કે યુગ્મનજમાંથી આગળ ભ્રૂણના વિકાસ માટે પહેલાં કોષ વિભાજન થાય અને પછી કોષ વિભેદન થાય છે. ચલો, કોષ વિભાજનથી શું થાય છે? વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય. હમણાં જ આપણે સમજી ગયા એ રીતે. જ્યારે કોષ વિભેદન દ્વારા શું થાય? કોષ વિભેદન દરમિયાન કોષોનો સમૂહ રચાય અને કેટલાક રૂપાંતરણમાંથી પસાર થાય. રૂપાંતરણનો મતલબ કેમ કે કોષો કાર્ય કરવા માટે સમૂહ રચે, એવો મેં શબ્દ તમને સમજાવ્યો. તો કાર્ય કરવા માટે કોષો પોતાની કાર્ય અનુસાર થોડી ઘણી રચના બદલાવી પડે તો બદલાય, એટલે એને રૂપાંતરણ થયું કહેવાય. એટલે કાર્ય કરવા માટે કોષો પોતાની રચનામાં ફેરફાર કરી સમૂહ બનાવે, અને કોષોનો આ સમૂહ એટલે વિશિષ્ટ પેશી બને, જે તે કાર્ય સાથે સંકળાયેલી. ચોક્કસ પ્રકારની પેશીઓ ભેગા થઈ અને અંગો રચાય છે. અંગોથી અંગતંત્ર અને પછી સજીવનું નિર્માણ થાય. પરંતુ અહીંયા સ્પેશિયલી પ્રાણીઓ માટે તમને કહે છે. ચલો, આ ટોપિક આપણે સજીવો માટે જોઈ રહ્યા છીએ, એટલે જ્યારે પણ કોઈ વનસ્પતિ માટે સ્પેશિયલી કહેવાનું હોય તો વનસ્પતિ માટેની વાત કરે છે, અને પ્રાણીઓ માટે સ્પેશિયલી તમને કંઈ વાત કરવાની હોય તો પ્રાણીઓ માટે વાત કરે છે. તો પ્રાણીઓમાં આપણે એમ કહીએ છીએ કે યુગ્મનજ પછીનો જે વિકાસ છે એને આપણે ભ્રૂણ જનન કહીએ છીએ. તો પ્રાણીઓમાં
એના આધારે બે પ્રકારના પ્રાણીઓ પડે છે, અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ. ધ્યાન રાખજો, આ શબ્દ હું આગળ થોડું બોલી ગઈ છું, પણ અહીંયા પણ આના બે તફાવત હોઈ શકે છે. જુઓ, અંડપ્રસવી પ્રાણીઓ આપણી સિમ્પલ ભાષામાં કે જે ઈંડા મૂકે એને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહીએ, અને અપત્યપ્રસવી પ્રાણીઓ એટલે કે જે બચ્ચાને જન્મ આપે એને આપણે અપત્યપ્રસવી પ્રાણીઓ કહીએ. જુઓ, અંડપ્રસવી પ્રાણીઓમાં શું થાય છે કે યુગ્મનજનું નિર્માણ સજીવના શરીરની અંદર થાય, પરંતુ યુગ્મનજનો આગળનો જે વિકાસ છે એ માદા દેહની બહાર થાય. જો આ પ્રાણીઓ તેમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય તો તેવા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહે. અને બે પ્રકારના ઈંડા મૂકી શકે, ફલિત કે અફલિત ઈંડા. બરોબર છે. સરીસૃપ અને પક્ષીઓ કે જે ઈંડા મૂકતા હોય છે, સરીસૃપો અને પક્ષીઓ કે જે અંડપ્રસવી પ્રાણીઓ છે, એ પોતાના ઈંડાની ફરતે ચોક્કસ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા મૂકે અને પછી એ પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને એ ઈંડા મૂકે છે. એટલે ઈંડાની અંદર માત્ર કોષોનો સમૂહ હોય છે, યુગ્મનજ હોય છે, યુગ્મનજમાંથી થોડા કોષો બન્યા હોય છે, પણ આગળ ભ્રૂણનું નિર્માણ થયેલું હોતું નથી. એ બધી જ પ્રક્રિયા આપણને ખબર છે ઈંડા સિવાય. એટલે ઈંડા થોડા સમય માટે બહાર પડ્યા રહે, એમાં સુરક્ષિત સ્થાને ઈંડાની અંદર આગળ વિકાસ થાય અને પછી એ એમાંથી ઈંડું તોડી અને નાનું બચ્ચાનું બહાર નીકળે અને ભ્રૂણનો વિકાસ થયા બાદ દેહનું નિર્માણ થાય. પણ એ પ્રક્રિયા બધી બહાર થાય. બરાબર? કોનામાં? અંડપ્રસવી પ્રાણીઓમાં. હવે અફલિત અને ફલિત ઈંડા શું? સામાન્ય રીતે ફલનથી આપણે આગળ વાત કરી હતી. ફલન એટલે માદાજન્યુ અને નરજન્યુ જોડાઈ અને યુગ્મનજ બન્યું હોય. બરાબર? અને પછી જે ઈંડાનું નિર્માણ થાય તો એને ફલિત ઈંડા કહેવાય. પણ આગળ આપણે જોયું કે અમુક કિસ્સા, અમુક પ્રાણીઓ, આપણે રોટીફર્સને, અમુક જે ગરુડીઓને અમુક પ્રાણીઓ કહ્યા કે જેમાં જે માદાજન્યુ છે એમાંથી યુગ્મનજ નથી બનતું, પણ એમાંથી જ ડાયરેક્ટ ભ્રૂણનું નિર્માણ થાય. તો એમાંથી જે ઈંડા બને છે એ અફલિત ઈંડા હોય. સમજી શકાય? ઓકે. અપત્યપ્રસવી પ્રાણીઓ, બચ્ચાને જન્મ આપનારને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. તો એમાં સમજી શકો કે એમાં ફલન તો અંતફલન જ થાય છે. આમાં ફલન અંત થયું પણ ભ્રૂણ વિકાસ બહાર થયો. આમાં ફલન અંદર થયું પરંતુ ભ્રૂણ વિકાસ પણ અંદર જ થાય. અપત્યપ્રસવી પ્રાણીઓ જેવા કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવની દેહમાં જ યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે અને વૃદ્ધિની જે અલગ અલગ અવસ્થાઓ છે એમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવની પ્રક્રિયા દ્વારા બહાર આવે. અહીંયા ઈંડાનો પ્રસવ થાય. પ્રસવ થવું એટલે માદા દેહના શરીરમાંથી બહાર નીકળવાની જે સંયુક્ત પ્રક્રિયાઓ છે એને પ્રસવ કહેવાય. અહીં ઈંડાનો પ્રસવ થાય એટલે અંડપ્રસવી કહેવાય અને બહાર વિકાસ થાય. અહીંયા છે એ માદા દેહની બહાર બચ્ચાને પ્રસવ તરીકે આપે છે એટલે અપત્યપ્રસવી કહે છે. એટલે આ પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. અને આગળ સમજી શકો કે આ બંનેમાંથી પાછું જો બાહ્યફલન અંતફલનમાં આપણે જોયું કે બાહ્યફલન દર્શાવતા સજીવોમાં સંતતિઓનું નુકસાન થવાની શક્યતા બહુ વધારે રહે, જ્યારે અંતફલનમાં થોડું રક્ષણ મળે. અંતફલનમાં યુગ્મનજનું નિર્માણ અંદર જ થાય, પરંતુ અંતફલન દર્શાવતા સજીવોમાં પાછું અપત્યપ્રસવી અને અંડપ્રસવી હોઈ શકે. ફલન અંદર જ થયું, યુગ્મનજ અંદર જ બન્યું, પણ જો એ અંડપ્રસવી પ્રાણીઓ છે તો ભ્રૂણનો વિકાસ બહાર થાય તો સમજી શકો કે બહાર ઈંડા છે નાશ પામવાની શક્યતા વધી જાય છે. જ્યારે અપત્યપ્રસવી પ્રાણીઓ કે જેમાં ફલન અંદર થાય છે, આ બંનેમાં ફલન તો અંદર જ થાય, આમાં ભ્રૂણ વિકાસ બહાર થાય, આમાં ભ્રૂણ વિકાસ અંદર થાય. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા ભ્રૂણ વિકાસ શરીરની અંદર થાય છે એટલે ભ્રૂણને યોગ્ય કાળજી મળી રહે, એ ભ્રૂણને માદા દેહની અંદર રક્ષણ પણ મળે, એટલે તરુણની ઉત્તરજીવિતાની વાયબિલિટી, જીવવાની શક્યતાની તકો અપત્ય સજીવોમાં સૌથી વધુ હોય. બરાબર? ખાસ ધ્યાન રાખજો. MCQ માટે પણ આ બંનેમાં ફલન તો અંતફલન જ છે. આમાં ભ્રૂણ વિકાસ બહાર છે, આમાં ભ્રૂણ વિકાસ સજીવના શરીરની અંદર છે. આ તમને પ્રાણીઓ માટેની વાત કરી. ચલો હવે સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય એની વાત કરીએ. એટલે ઇન શોર્ટ આપણે જે યુગ્મનજવાળો ટોપિક જોઈ રહ્યા છીએ એમાં આ ટોપિક પ્રાણીઓમાં છે. પ્રાણીઓ માટે પૂછાય તો આ વસ્તુ લખવાની રહે. અને સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય? આપણે ફલન સુધીની પ્રક્રિયા મેં તમને દર્શાવી સપુષ્પી વનસ્પતિમાં કે નરજન્યુ છે એ
પરાગનલિકા દ્વારા વહન પામી અને અંડકમાં આવેલા માદાજન્યુ સુધી પહોંચ્યું. તો સમજી શકો કે એમાં યુગ્મનજનું નિર્માણ પણ અંડકમાં જ થાય અને યુગ્મનજનો વિકાસ પણ અંડકમાં થાય. તો સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય. અને ફલન બાદ બીજાની હવે જરૂર નથી, એટલે પુષ્પના અન્ય પત્રો, વજ્રપત્રો, દળપત્રો, પુંકેસર બધા ખરી પડે છે. માત્ર સ્ત્રી કેસર અમુક સમય સુધી એના શરીર સાથે જોડાયેલું રહે. અને યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય તથા બીજાશયનો વિકાસ ફળમાં થાય. અને જેમાં ફળની બહાર એની જાડી દિવાલ વિકસે છે, જેને ફલાવરણ કહે છે, જે કાર્યાત્મક રીતે ખરેખર શું છે? રક્ષણાત્મક છે. સમજીએ, આ ટોપિક ખાસ સમજવાનો છે જે તમને સમજાવું છું. ચલો આ ફિગર ફરીવાર યાદ કરી લઈએ કે અહીંથી જન્યુ વહન પામીને અહીંયા આવ્યા. જન્યુ વહનના ટોપિકમાં આપણે જોયેલું, બરોબર છે. અહીંયા અંડકોશ, એની સાથે એક નરજન્યુ જોડાશે એટલે એક માદાજન્યુ છે. બે નરજન્યુમાંથી એક નરજન્યુ એની સાથે જોડાશે એટલે જન્યુ યુગ્મન પણ ક્યાં થયું? આની અંદર. આજે એનું માદા દેહ જ કહેવાય છે, એટલે બીજાશયની અંદર. હવે અહીંયા આપણી જોડે એકવાર તમને એમ થયું કે જન્યુ યુગ્મન થયું એટલે ફલન થયું. તમને એમ કહે છે કે એકવાર ફલન થઈ જાય પછી આ એના દળપત્રો, બરોબર છે. અહીંયા લીલા કલરના જે વજ્રપત્રો હોય એ, પુંકેસર, એ બધાની જરૂર નથી, એટલે બધા જ ખરી પડે. તમારો જે ટોપિક કયો કે સપુષ્પી વનસ્પતિઓમાં એકવાર ફલન થઈ જાય એટલે કે નરજન્યુ વહન પામીને પહોંચ્યા, અંડકોષ જોડે એ બે જોડાઈ જાય પછી એના દળપત્રો, એના વજ્રપત્રો અને એના પુંકેસરો ખરી પડે, બરોબર છે. સ્ત્રી કેસર થોડા સમય સુધી એનું જોડાયેલું રહે પછી એને આ ભાગની જ જરૂર છે. હવે આ ભાગમાં શું પરિવર્તન આવે એના વિશે બધા જ શબ્દો ધ્યાન રાખજો. એમસીક્યુ માટે બહુ જ આઈએમપી છે, પણ પહેલાં આ ભાગને હું રિપીટ કરીને દોરું છું, ખબર પડી? એટલે હવે હું આટલી જ ફિગર દોરું છું, આ બધાની હવે જરૂર નથી. ફલન બાદ આ બધા ભાગો ખરી પડે છે. ખાસ ધ્યાનથી આ ફિગર સાથે આ ટોપિક સમજજો તો સારી રીતે યાદ રહેશે. ચલો, તમને જે ટેક્સ્ટબુકમાં કહે છે એ ટેક્સ્ટબુક સાથે રાખી અને શબ્દ સાથે જોતા રહો કે વનસ્પતિમાં શું થાય છે કે એકવાર ફલન થઈ જાય એટલે પહેલાં તો ફલન થવું એટલે અહીંયા આપણે ખબર હતી કે એક માત્રા સ્ત્રી કેસર દર્શાવેલું છે કે અહીંયા આપણે પરાગરજ આવે, એની અંદરથી નરજન્યુ પરાગનલિકા વહન પામી અને અહીંયા આવે. ફલન થયું એટલે અહીંયા અંડકોષ અને નરજન્યુ એટલે કે માદાજન્યુ અને નરજન્યુ જોડાઈ ગયા એટલે આ બન્યું એ યુગ્મન જ કહેવાય. ચલો, તો આ જે છે એ યુગ્મન જ બની ગયું છે. સમજાય છે? યુગ્મન જ એ કોની અંદર છે? તો આ જે પાર્ટ આજે બતાવીએ છીએ આ પાર્ટ બહાર અંડકની અંદર. એટલે અંડકની અંદર શું છે? યુગ્મન જ છે. અંડક ક્યાં છે? તો આ જે આખો બહારનો ગોળાકાર ભાગ દેખાય છે એ શબ્દ ધ્યાન રાખજો. તો એ વસ્તુ શું છે? બીજાશય, કે જેને અંડાશય પણ કહેવાય. તો અહીંયા આપણને હવે આટલી ખબર પડે કે ફલન બાદ બાકીના બધા ભાગો જ દૂર થઈ જાય છે, માત્ર સ્ત્રી કેસર રહે. તો આ બીજાશય હોય, બીજાશયની અંદર આ અંડક હોય અને અંડકની અંદર યુગ્મન જ હોય. આટલી ખબર પડી ગઈ. હવે જુઓ આગળનો વિકાસ કઈ રીતે થાય. તો આખું જે આ બીજાશય છે એમાંથી આ જે બીજાશય છે આખું એમાંથી ફળ બનશે. ચલો, કોઈ એક ફળ લઈ લો. આપણે ચીકુ લઈએ, ચલો, બરોબર. કોઈ એક ફળ બન્યું એની અંદર, એટલે કે બીજાશયમાંથી શું બને? ફળ બને. ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે. બીજાશયની જે દિવાલ છે જાડી એ ફળની દિવાલ બહારની, ફલાવરણ. એટલે બીજાશયની બહારની દિવાલ પણ જોઈ લઈએ. ચલો, એમાંથી ફળનું બહારનું આવરણ ફલાવરણ બને. આ ફલાવરણ છે. આ આખું જે નિર્માણ પામ્યું છે એ ફળ છે. આ જે અંડક છે એમાંથી બીજ બનશે. અંડકમાંથી શું બને? બીજ. ચલો, તો ચીકુ હોય તો ચીકુની અંદર આ એક વચ્ચે બ્લેક કલરનું જે બીજ હોય એ. તો અંડકમાંથી આ બીજ બન્યું, તો આ બીજ છે, બરોબર. જે યુગ્મન જ છે એમાંથી ભ્રૂણ બનશે. તો આની અંદર ભ્રૂણ હશે. જ્યારે પણ તમે આ બીજને ખોલો
તો અંદર ભ્રૂણ જેવી રચના દેખાશે. એટલે કે બ્લેક ભાગ જો તમે ખોલો અને એના જો તમે આમ 2 ફાડિયા કરો જુદા આ બીજના, તો તમને અહીંયા આવું નાનકડું દંડ જેવું નાનું દેખાશે, એ ભ્રૂણ છે. ખબર પડી? તો આ વિકાસ ખાસ ધ્યાન રાખજો કે સપુષ્પી વનસ્પતિમાં આ ફિગર જોશો તો તમને ખાસ ખબર પડી જશે. એકવાર ફલન થઈ જાય પછી બાકીના જે નથી જરૂરી એ ઘટકો એટલે કે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસરો ખરી પડે છે. માત્ર સ્ત્રી કેસર છે એ વનસ્પતિ સાથે જોડાયેલ રહે. એમાં યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય, અંડકનો વિકાસ બીજમાં થાય. ઇનશોર્ટ, યુગ્મનજમાંથી ભ્રૂણ બને, અંડક વિકાસ પામી અને બીજ બને. બીજાશયનો વિકાસ ફળમાં થાય એટલે બીજાશયમાંથી ફળ બને. અને જે બીજાશયની દિવાલ છે એ ફળની બહારની રક્ષણાત્મક આવરણ ફલાવરણ કહે છે. બરાબર? કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. અને હવે જુઓ, વિકિરણ બાદ એટલે કે બીજ વિકિરણ. ખરેખર આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે સજીવોમાં પ્રજનન, પણ અહીંયા તો બન્યું માત્ર બીજ. આ પ્રક્રિયાને અંતે વનસ્પતિથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા તો બીજ જ બન્યું. પ્રાણીઓમાં તો ચલો નવો સજીવ બની ગયો એમ કહી દીધું. બરાબર? વનસ્પતિમાં તો બીજ જ બન્યું. બીજ વિકરણની પ્રક્રિયા થાય. હવે જે પ્રક્રિયા કહેવાય એને શું કહેવાય? બીજ વિકિરણ. બીજ વિકિરણ એટલે બીજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. જુઓ, ઘણીવાર આ ફળ શુષ્ક થઈ જાય અને એમાંથી બીજ છે એ પવન દ્વારા વહન પામી અને ક્યાંક જાય, કારણ કે બીજ પોતે કોઈવાર જાતે વિકિરણ પામી શકતા હોય છે. એ બધા પ્રકારો આપણે જોઈશું. કોઈ વાર તમે સામાન્ય રીતે જો સિંગ હોય, વટાણાની સિંગ, તો આપણે લાવીએ છીએ લીલી, પણ કુદરતી રીતે વટાણાની સિંગ ફાટે, એમાંથી એના બીજ છે એ છૂટા પડે. અથવા પક્ષીઓ પણ ઘણીવાર આ ફળને ખાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફળ ખાવા માટે છોડ પરથી તોડી લે, પછી ક્યાંક જઈને નાખી દે થોડું ઘણું ખાઈ, પણ અહીંયા બીજ ખેરવી દે છે. એટલે બીજ વિકિરણ થયું કહેવાય. એકચ્યુઅલી પ્રજનન એટલે બીજી વનસ્પતિ ઉગવી. બીજને પાછી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે ક્યાંક જઈને આ બીજ ખરી પડ્યું. જ્યારે પણ અનુકૂળ પરિસ્થિતિ એટલે કે ચોક્કસ તાપમાન, ચોક્કસ પાણી, હવા, ભેજ મળે એટલે એમાંથી નવી વનસ્પતિનો છોડ ઉગી નીકળે. આપણે એક વનસ્પતિથી સ્ટાર્ટ કર્યું અને બીજી વનસ્પતિ ઉગી, એનો મતલબ કે એક વનસ્પતિમાંથી લિંગી પ્રજનન દ્વારા બીજી વનસ્પતિનું નિર્માણ થયું. બરાબર છે? આ ઇનશોર્ટ ટેક્સ્ટબુકમાં આટલું આપ્યું છે, છતાં પણ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વધારાનું આપણે વનસ્પતિ માટે પાછું સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનન માટે જોવાનું છે. પણ આ ટોપિક કમ્પ્લીટલી કર્યો હશે તો આપણે એ સમજી શકું. હજુ ટેક્સ્ટબુકમાં એક ફિગર છે એ તમને સમજાવી દઉં છે. તમને અહીંયા કેટલાક ફળ આપેલા છે કે જે એનું બીજ ધરાવે છે અને એની ફરતે રક્ષણાત્મક ફલાવરણ એટલે કે એનું પી. બરાબર છે? S ફોર સીડ્સ એટલે કે બીજ દર્શાવે છે. એન્ડ P ફોર પેરિકાર્પ એટલે ફલાવરણ. P છે એટલે પેરિકાર્પ, ફલાવરણને ઇંગ્લિશમાં પેરિકાર્પ કહેવાય છે, અને બીજ કે જેને સીડ કહેવાય છે. બરાબર છે? હવે જુઓ કે અહીં તમને અમુક ઉદાહરણ આપેલા છે. જેમ કે આ જો વટાણાની કે કોઈ પણ સિંગ હોય તો આખું એનું આ ફળ છે. બરાબર? અને જે વટાણાની બહારની છાલ છે લીલા કલરની એ પી, એની પેરિકાર્પ. અને આ બધા જ જે વટાણા ગોઠવાયેલા છે એના સીડ છે, બીજ છે. આ ઉદાહરણ છે, ધારો કે ટામેટા જેવું કોઈ ફળ છે એનું છે. તો આ એનું બહારની છાલ ફલાવરણ છે, પી, પેરિકાર્પ. અને અહીંયા બધા જે નાના નાના ગોઠવાયેલા છે એ સીડ્સ છે. બરાબર? આ જે જોડાણ છે એમાં આ બહારનું ફલાવરણ છે અને આ સીડ છે. અહીંયા જે આ જોડાણ દર્શાવી રહ્યું છે એમાં આ બહારનું પેરિકાર્પ, ફલાવરણ, અને અહીંયા સીડ ગોઠવાયેલા છે. આ ચોક્કસ પ્રકારનો જરાયુ વિન્યાસવાળો ટોપિક જે આપણે આગળ જોઈ ગયા છીએ એના ઉદાહરણો છે. જેમ કે આપણે સ્ટાન્ડર્ડ 11થમાં જે ચેપ્ટર નંબર 5માં એક ટોપિક છે જરાયુ વિન્યાસ. એનો એક પ્રકાર જરાયુ વિન્યાસ એટલે કે કઈ રીતે ફળની અંદર અંડકો ગોઠવાય છે એની પ્રક્રિયા, અને અંડકો જ આગળ જતાં બીજમાં નિર્માણ પામે છે. તો સામાન્ય રીતે આ પ્રકારનો જરાયુ વિન્યાસ અને ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકમાં અહીં આપેલું છે એટલે તમને ખાલી મેન્શન કરી દઉં છું કે પૂછાઈ શકે. તો આ છે એ ધારાવર્તી જરાયુ વિન્યાસ છે. અહીંયા જે દર્શાવેલું છે એ અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. આ ધારાવર્તી જરાયુ વિન્યાસનું ઉદાહરણ છે. આ છે એ અક્ષવર્તી જરાયુ વિન્યાસનું ઉદાહરણ છે. અહીંયા જો દિવાલ સાથે જોડાયેલું છે એટલે આ જે બંને ઉદાહરણ દર્શાવેલા છે એ ચર્મવર્તી જરાયુ વિન્યાસના છે. બરાબર છે?
આ તમારે આમ તો 11thનો ટૉપિક છે, પણ સાથે સાથે આ વસ્તુ દર્શાવવા માગે તો ઘણીવાર અહીંયા આ તમને નામ નિર્દેશન કરીને પણ પૂછી શકે કે આ કયા પ્રકારનો એસ, અહીંયા એસ શું દર્શાવે છે કે આ કોના માટે છે, એસ અને બી માટે. સિમ્પલ વસ્તુ છે. તો આની સાથે આપણે યુગ્મનજ અને ભ્રૂણ વિકાસ બંને જોયું, એટલે પશ્વખલન ઘટનાઓ પણ પૂરી થઈ. તો જુઓ કે આપણે લિંગી પ્રજનનમાં જોવા મળતી જે બધી જ પેટર્ન છે એ આની સાથે અહીંયા પૂરી કરીએ છીએ. આની સાથે આ ચેપ્ટર પણ પૂરું થયું. એકદમ ઇઝી ચેપ્ટર છે, વેરી ઇઝી ચેપ્ટર. જુઓ તમે કે તમે સિમ્પલી બધા જ ક્વેશ્ચન, તમને જ્યાં પણ તકલીફ લાગે છે વિડીયો રિપીટ કરીને વારે વારે જોતા રહો. તો પહેલાં ટેક્સ્ચ્યુઅલ ટોપિક આખો કરી નાખો, અને આ ટોપિક આવડશે તો તમને આખો જે યુનિટ છે આખો પ્રજનનવાળો એ ઇઝીલી આવડશે, કારણ કે આ જ ક્રમમાં જઈ રહ્યા છીએ વારે વારે. પણ આ ઇઝી ટોપિકથી સ્ટાર્ટ કરીશું તો ધીમે ધીમે જો તમને અહીંયા વનસ્પતિ પ્રાણીઓ વિશે પ્રજનનની થોડી ખબર પડી ગઈ હશે તો તરત જ સેકન્ડ અને થર્ડ ચેપ્ટર ઇઝીલી તમે ભણી શકશો. બરાબર. અહીં સુધીનું મેં લાઇન ટુ લાઇન ટેક્સ્ટબુકના બધા જ ટોપિક કરાવી દીધા છે. કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એ વાઇઝ આપણે દર્શાવેલું છે. તમને સમજાવવાની જરૂર પડે તો થોડું એક્સ્ટ્રા પણ સમજાવ્યું છે. હજુ એમાં વધારાના જે આના સિવાયનો ટોપિક છે દર્શાવેલો નથી. પહેલાં તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુક જ કરો. નીટ માટે હું વારે વારે તમને કહીશ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની ઈચ એન્ડ એવરી લાઇન કરશો તો નીટના મોટા ભાગના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, અને એ આપણા માટે પૂરતું છે. વધારાનું કરવા જવામાં ઘણીવાર બેઝિક ક્વેશ્ચન છૂટી જાય છે. તો નીટની સારી તૈયારી કરવી હોય તો પહેલાં તો એનસીઈઆરટીની ઈચ એન્ડ એવરી લાઇન એમસીક્યુ માટે આપણને કમ્પ્લીટ આવડવી જોઈએ. આ નાનકડો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો પહેલાં આખો ટોપિક કરી લો. સાથે સાથે ઘણા બધા તફાવત પણ હું તમને દર્શાવતી રહી છું, જેમ કે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, નરજન્યુ અને માદાજન્યુ વચ્ચેનો તફાવત, વિષમજન્યુ અને સમજન્યુ વચ્ચેનો તફાવત, ભ્રૂણજનન અને યુગ્મનજ વચ્ચેનો તફાવત, પૂર્વફલન ઘટના, પશ્વફલન ઘટનાઓ વચ્ચેનો તફાવત હોઈ શકે. ઘણા બધા ડિફરન્સ આ રીતે બની શકે છે. બાહ્યફલન, અંતઃફલન વચ્ચેનો તફાવત, અપત્યપ્રસવી પ્રાણી, અંડપ્રસવી પ્રાણીઓ વચ્ચેનો તફાવત. જેટલા તમે ડિફરન્સ તૈયાર કરી શકશો એટલો બેઝિક ક્વેશ્ચન તમારો ક્લિયર થશે. કારણ કે જ્યારે પણ તમે ડિફરન્સ તૈયાર કરો ત્યારે પરફેક્ટ શું લખવું એ તમને એમાં ખબર હોવી જોઈએ. બરાબર. તો આના સાથે ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ, અને સાથે સાથે આજનો આ ચેપ્ટર પણ પૂરો કરીએ છીએ. હું ઈચ્છું કે સારી રીતે આખો ટોપિક વાંચી અને કમ્પ્લીટલી તૈયાર કરજો. 1, 2, 3 વાર વિડીયો જોવા પડે, સાથે ટેક્સ્ટબુક રાખો, કઈ રીતે ક્વેશ્ચન પૂછાય તો મારે શું લખવું છે, પછી એમસીક્યુ સોલ્વ કરો. પહેલાં જ એકવાર વાંચી અને એમસીક્યુ સોલ્વ કરવા લાગશો નહીં. એમસીક્યુ સોલ્વ કરવો એનો મતલબ કે તમારે પોતાની જાતને ચેક કરવાની છે કે તમને કેટલો ટોપિક તમારા મગજમાં ઉતર્યો છે, કેટલું પરફેક્ટ તમને યાદ રહ્યું છે, કેટલો પરફેક્ટલી ટોપિક તમે સમજ્યા છો. બરાબર. તો ખાસ આ સૂચના હું આ પહેલું ચેપ્ટર છે એટલે તમને આપી રહી છું કે પહેલાં આખો ટોપિક, આખું ચેપ્ટર કમ્પ્લીટલી કરી નાખો. ક્વેશ્ચન વાઇઝ કઈ રીતે પૂછાય તો મારે શું લખવું છે, કયા ઉદાહરણ ક્યાં યાદ રાખવા છે, કયું નામ નિર્દેશન ફિગરમાં મારે યાદ રાખવું છે, એ બધું જ કર્યા પછી તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. પછી એમસીક્યુ સોલ્વ કરવું ઇઝી છે આપણા માટે. તો આની સાથે આપણે આજનો લેક્ચર અને આ ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. જય હિન્દ.